આંકલાવમાં કોંગ્રેસ શહેર પ્રમુખ સામે નોંધાયો છે ગુનો। આંકલાવ કારોબારી પ્રમુખ વિશાલ પટેલે ફરિયાદ નોંધાવી છે। બસ મથક પાસે અડચણરૂપ ડાળી કાપવાને લઈ વિવાદ થયો હતો। કોંગ્રેસ શહેર પ્રમુખે કાપેલી ડાળીઓ રસ્તા પર નાખી દેતા ફરિયાદ નોંધાઈ છે। જાહેર માર્ગ પર કાપેલી ડાળી પાથરી પ્રજાને હેરાન કર્યાનો આરોપ। તો ફરિયાદ મળતા જ કોંગ્રેસ નેતા ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તો યુનિટી માર્ચને લઈ રોડ પર અડચણરૂપ ડાળીઓ કાપવામાં આવી હોવાનો પણ આરોપ લાગ્યો છે। અમિત ચાવડાના ખાસ ગણાતા અને કોંગ્રેસના શહેર પ્રમુખ અને નગરપાલિકાના કાઉન્સિલર અને વિપક્ષના નેતા મહેન્દ્રસિંહ પરમાર એના દ્વારા અગાઉ પણ અનેક એવા ગુના થયેલા છે કે જેમાં એને બુટલેગર તરીકે પકડેલો છે દારૂના વેપાર કરતા, અને મારામારીના પણ ગુના છે, અને એને સસ્પેન્ડ પણ કોંગ્રેસમાંથી કરવામાં આવ્યો। ફરીથી અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બનતા એને ફરીથી પ્રમુખ બનાવીને ફરી આંકડાઓમાં અરાજકતા ફેલાવવાનું આ કામ કરવા માટે અને કોંગ્રેસની સરદાર પટેલ વિરુદ્ધની જે માનસિકતા છે એને ખુલ્લી પાડવા માટે ગઈકાલે એમણે જ્યારે ટ્રીમિંગ કરવામાં આવ્યું એ ડાળખા લઈને અને રોડ રસ્તામાં વચ્ચે રોકી આંકલાઓની જનતાનો માર્ગ રોક્યો અને મેડિકલ ઇમરજન્સી સેવાઓ તથા લોકોમાં ભયજનક વાતાવરણ ઊભું થાય, અકસ્માત થાય તેવું કૃત્ય કરી અને ક્યાંક ને ક્યાંક આંકલાઓમાં અરાજકતા